બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રંગબેરંગી ધૂળેટીના મહત્ત્વ વિશે. ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ નિત નવા રંગો છાંટી રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસે ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. ધૂળેટીનો તહેવાર એકબીજાને ગુલાલ લગાવી અને રંગ છાંટવો સામાજિક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતીક છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે. તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂર નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકસાન નથી. હોળી ધૂળેટીનો ઉત્તમોત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો વ્રજભૂમિ જેવી ઉમંગભર ભૂમિ ભારતભરમાં નથી. અહીંની ધૂળ પણ આ દિવસોમાં ગુલાલ બની બ્રિજ બાળને તોફાને ચડવા ઉશ્કેરતી રહે છે. વ્રજનો પ્રત્યેક બાંકો છોરો કાન્હો અને પ્રત્યેક છબીલી છોરી રાધાના પરિવેશમાં આ દિવસે ગુલતાન બની મહાલે છે. હોળીના વિવિધ લોકગીતો જેવા કે ફાગ, ધ્રુપદ, ધમાર, રશિયા, રંગકે, ડફકી હોરી જેવા ઋતુગીત વ્રજના દરેક નરનારીના મુખેથી લયબદ્ધ રીતે વહ્યા કરે છે. આ દિવસે ગાયન વાદન નૃત્ય નાટકો લોકગીતો રશિયાનું માન કરવામાં આવે છે. સામૂહિક રીતે ઘણા જ અવનવા કાર્યક્રમોથી વ્રજભૂમિની ગલી ગલી રાસલીલાઓથી ઉભરાય છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ ગુલાલ ચંદન હળદર અને અત્તર તથા ગુલાબ જળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી અવનવી વાનગીઓ પીરસવાનો પણ કાર્યક્રમ યોજાય છે. વ્રજમાં સૌથી વધારે પ્રખ્યાત બરસાનાની લઠમાર હોળી છે. બરસાના એ મથુરા પાસે આવેલું રાધાજીનું જન્મસ્થાન છે. અહીંની લઠમાર હોળીની ખાસિયત એ છે કે બરસાના ગામની સ્ત્રીઓ શણગાર સજી લાંબા ઘૂમટા તાણીને ખાસ પ્રકારની તૈયાર કરવામાં આવેલી કલાત્મક લાઠી દ્વારા હોળી ખેલવા તૈયાર રહે છે. ત્યારે નંદગાંવથી હોળી રમવા આવેલા પુરુષો જે રાધાજીના મંદિર લાડીલીજી પર ધજા ફરકાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહિલાઓ પુરુષો પર જમકર લાઠીનો પ્રહાર કરે છે. સ્ત્રીઓના નાજુક હાથમાં ચૂડલાનો રણકાર લાઠીના પ્રહારને ખનકદાર બનાવી દે છે. પુરુષો તેનો ખાસ પ્રકારની ઢાલની પ્રતિકાર કરતા કરતા આ લાઠીનો માર સહન કરે છે. જો પુરુષો આ મારમાં પકડાઈ જાય તો તેમને મહિલાના પરિવેશમાં શૃંગાર સજીને નાચ નચાવવામાં આવે છે. પૌરાણિક કાળમાં શ્રી કૃષ્ણને પણ બરસાનાની ગોપીઓએ આ રીતે નાચ નચાવ્યા હતા. ફાગણ વદ એકમના દિવસને ધૂળેટી તરીકે રંગો પ્રેમ અને એકતા સાથે ઉજવાય છે. આ તહેવાર આસુરી શક્તિઓ પર દેવી વિજય, નવા પાકની ખુશી, સામાજિક સૌહાર્દ અને આરોગ્યપ્રદ વસંતના આગમનનું પ્રતીક છે. લોકો એકબીજા પર અબીલ ગુલાલ અને રંગીન પાણી છાંટીને ખુશી વ્યક્ત કરે છે. આ દિવસ જૂના મતભેદો ભૂલીને મિત્રતા અને પ્રેમ વધારવાનું છે. લોકો એકબીજાને મળી શુભેચ્છા પાઠવે છે. શિયાળાથી વસંત ઋતુમાં બદલાતા વાતાવરણમાં શરીરમાં કફની સમસ્યા ઓછી કરવા અને રંગો દ્વારા સકારાત્મક ઉર્જા મેળવવાનો આ દિવસ છે. જૂના સમયમાં કેસુડાના રંગોનો ઉપયોગ થતો જે ચામડી માટે ફાયદાકારક હતો. આ તહેવાર ઘરમાં ગુજિયા, મઠરી, માલપુવા જેવી ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. ખેડૂતો નવી ફસલ
ઘઉં ચણા ઘરે આવવાની ખુશીમાં આ તહેવાર ઉજવે છે. ધૂળેટી એ સામાજિક મેળ મિલાપ અને સંબંધોમાં મીઠાશ લાવનારો પવિત્ર તહેવાર છે. તો બાપુ, આ હતો રંગબેરંગી ધૂળેટીના મહત્વ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.